નમસ્કાર, મુદ્દાની વાતમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી. તો ત્યારે દુનિયાભરમાં અત્યારે એક યુદ્ધ વિશે ચર્ચા થઈ રહી છે અને એ છે ઈરાન અને ઇઝરાયલ. આ યુદ્ધ ભીષણ થઈ ચૂક્યું છે જ્યારે અમેરિકાએ એમાં એન્ટ્રી કરી, પરંતુ હવે સમાચાર એ મળી રહ્યા છે કે હવે આ કોઈ નિર્ણાયક મોડ પર જઈ રહ્યું છે. ઇઝરાયલ અને ઈરાન જે બંને એક અકળ મુદ્રામાં જોવા મળી રહ્યા હતા, આ બેમાંથી એક દેશ એવો છે કે જે હવે સીઝ ફાયર ઈચ્છી રહ્યો છે. જી હા, કયો દેશ હશે? તમને લાગતું હશે કે ઈરાન, પરંતુ ના, અહીંયા સીઝ ફાયર ઈચ્છી રહ્યું છે ઇઝરાયલ. એ ઇઝરાયલ કે જેને એવું લાગતું હતું કે અમેરિકા તેની સાથે છે. જો કે ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કહ્યું કે અમારી જવાબદારી ત્યાં સુધી હતી જ્યાં સુધી GBU-57 બોમ્બ તમને આપવાના હતા, B-2 બોમ્બર્સ આપવાના હતા, તમને આપ્યું. હવે તમે તમારું પૂરું કરી લો. ડોનાલ્ડ ટ્રમ્પ ત્યાંથી નીકળી ગયા છે અને હવે રશિયા આમાં એક્ટિવ થઈ ગયું છે આખા મોડમાં. રશિયાએ એટલે કે વ્લાદિમીર પુતિને, રાષ્ટ્રપતિએ આજે અલગ અલગ રાષ્ટ્ર પ્રમુખો સાથે વાતચીત કરી. એમણે ઈરાનના વિદેશ મંત્રી પણ સાથે વાત કરી, ઈરાનના સુપ્રીમ લીડર ખામેની સાથે પણ વાતચીત કરી, ચાઇનાના રાષ્ટ્રપતિ સાથે પણ વાતચીત કરી, સાથે સાથે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ, એમના વિદેશ મંત્રી સાથે પણ વાત કરી છે. સમાચાર એ પણ છે કદાચ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ વાતચીત કરી છે. એની સાથે સાથે ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ સાથે પણ એમણે ટેલિફોનિક સંવાદ કર્યો છે. રશિયા આટલું બધું એક્ટિવ થાય છે અને એની સામે ઇઝરાયલ એમ કહે છે કે વી વોન્ટ સીઝ ફાયર. આખરે એનો મતલબ શું છે અને શું ઈરાન એનો સ્વીકાર કરશે કે કેમ, એના પર પણ ખૂબ જ મોટું મદાર છે. કારણ કે ઈરાન એક બાદ એક મોટા નિર્ણય લઈ રહ્યું છે. બે મોટા નિર્ણય છેલ્લા 24 કલાકમાં ઈરાન લીધા છે. એક તો એ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે, એ બંધ કરવા માટે વિચારણા થઈ રહી છે, જો કે હજુ સુધી એ નિર્ણયની અમલવારી થઈ નથી. બીજો મોટો નિર્ણય એ છે કે IAEA એની સાથે જે ઇન્ટરનેશનલ એજન્સી જે પરમાણુ જે મટીરિયલ હોય છે એના પર તે નજર રાખતી હોય છે, એની સાથે સહયોગ નહીં કરીએ, એ પણ નિર્ણય ઈરાન તરફથી લેવામાં આવી રહ્યો છે. એની વચ્ચે શું ઈરાન મુફદ્દલ સીઝ ફાયર સ્વીકારશે કે કેમ, અથવા તો એ બાબતે કોઈ આગળ વધશે કેમ? સૌથી મોટા સમાચાર આ ઘડીના એ છે જે અત્યારે અનકન્ફર્મ રિપોર્ટ છે, પણ ઇઝરાયેલી મીડિયાના હવાલેથી એ સમાચાર છે. સમાચાર એ છે કે ઇઝરાયેલે ઈરાનને એક સંદેશ મોકલ્યો છે. હવે આ સમાચાર કેટલા કન્ફર્મ છે, કેટલા અનકન્ફર્મ છે, આપણે અત્યારે નેશનલ મીડિયા પણ આ સમાચાર ચલાવી રહ્યું છે, પણ જ્યાંથી આ સમાચાર આવ્યા છે ઈરાનના મીડિયામાંથી નથી આવ્યા, ઇઝરાયેલી મીડિયામાંથી આ સમાચાર આવ્યા છે. સમાચાર એ છે કે યુદ્ધ રોકવા માટે સંદેશ મોકલાયો છે. અને કોણે મોકલ્યો છે? ઇઝરાયેલે ઈરાનને આ મેસેજ મોકલ્યો છે. ઇઝરાયેલે કહ્યું છે કે યુદ્ધ વિરામ માટે એમની તૈયારી છે. વાતચીત કરવા માટે પણ મેસેજ મોકલાયો હોઈ શકે છે. એક વાક્યમાં અત્યારે જે માહિતી મળી રહી છે એટલી મળી રહી છે કે ઇઝરાયેલે ઈરાનને સંદેશ મોકલ્યો છે યુદ્ધ રોકવા માટે. સામે ઈરાનનો જવાબ પણ આવ્યો છે. ઈરાને કહ્યું છે કે યુદ્ધ રોકવા માટેનો સમય હજુ નથી આવ્યો, એટલે કે ઇઝરાયેલના આગ્રહને ઈરાને ફગાવી દીધો છે. સૂત્રોના આધારે આ સમાચાર આવી રહ્યા છે, જેનું હજુ સત્તાવાર પુષ્ટિ થવાની બાકી છે, ઓફિશિયલ કન્ફર્મેશન બાકી છે. પણ જો આ સત્ય હોય તો આજના દિવસના અથવા તો ઈરાન અને ઇઝરાયલ વોર વચ્ચે છેલ્લા 11 દિવસમાં જે પણ થયું એમાં સૌથી મોટા સમાચાર છે કે હવે આખી વાત શાંતિ તરફ જઈ રહી છે, યુદ્ધ વિરામ તરફ જઈ રહી છે. કોઈ પણ પક્ષે, અગર એ ઈરાને પણ મેસેજ મોકલ્યો હોય અથવા ઇઝરાયલે મોકલ્યો હોય, જેણે પણ આ પહેલ કરી એ વિશ્વ માટે એક સારા સંદેશ, સારો મેસેજ છે કે યુદ્ધ વિરામ તરફ વાત જઈ રહી છે. પણ આપણે આશા રાખીએ કે આ જે અનકન્ફર્મ રિપોર્ટ છે એ કન્ફર્મ થાય અને સત્તાવાર પુષ્ટિ મળે. અત્યારે નેશનલ મીડિયા પણ આ સમાચાર ચલાવી રહ્યા છે અને ઇઝરાયેલના મીડિયામાં પણ આ પ્રકારના અહેવાલ વહેતા થયા છે. અને આની સાથે મને જે IRGCના જે પૂર્વ કમાન્ડર છે મોહસિન રેજાઈ, એમનું એ સ્ટેટમેન્ટ સામે યાદ આવે છે, કારણ કે એમણે ત્યાંની ઈરાનની ટેલિવિઝન મીડિયા પર ઇન્ટરવ્યુ આપ્યું હતું અને કહ્યું હતું કે અમે અત્યાર સુધીમાં ફક્ત અને ફક્ત અમારી 30% સૈન્ય શક્તિનો જ ઉપયોગ કર્યો છે. સાથે સાથે તેમણે એમ પણ કહ્યું હતું કે અમને તો માર્ચમાં ખબર પડી ગઈ હતી કે ઇઝરાયલ અમારા પર એટેક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે, એટલા માટે અમે તમામ મટીરિયલ અમે સુરક્ષિત સ્થાને મૂક્યું હતું. ભલે ઇઝરાયલ દાવા કરતું હોય કે અમારા પરમાણુ ઠેકાણાને નષ્ટ કરવામાં આવ્યું, પરંતુ એ બધું સુરક્ષિત છે, એવો મોહસિન રેજાઈનો એક સંદેશ હતો. અને એ દરમિયાન જ, એ ઇન્ટરવ્યુ દરમિયાન મોહસિન રેજાઈએ કહ્યું હતું કે અમે અત્યારે એ સમર્થનમાં નથી,
ના, અમે વિચારી રહ્યા છીએ કે સીઝ ફાયર થવું જોઈએ, કારણ કે પહેલો એટેક ઇઝરાયલે કર્યો હતો, એટલે અમે એને બરાબર જવાબ આપવા માટે તૈયાર છીએ અને બંધાયેલા છીએ, અને આખો ઈરાન ઈચ્છે છે. પરંતુ સવાલ એ છે કે આ 24 કલાકના ઘટનાક્રમમાં એવું તો શું થયું જેનાથી ઇઝરાયલ, કે જે એનો એક ટાર્ગેટ હતો, 3-4 દિવસના સ્ટેટમેન્ટ તમે પહેલા યાદ કરી લો, તો નેતન્યાહુ એવું કહેતા હતા કે અમે ટેબલ પર કોઈ હિસાબે નહીં બેસે. એવું કહેતા હતા કે ખામેનીનો જો ખાત્મો બોલાવી દેવાય તો પછી યુદ્ધ ઓટોમેટિક બંધ થઈ જશે, એવું નેતન્યાહુ કહેતા હતા. પરંતુ હવે જો આ સમાચાર સાચા છે તો એનો મતલબ કંઈક મોટો ઘટનાક્રમ ઇઝરાયલમાં સર્જાયો છે. વધુ એક એજન્સી આ રિપોર્ટ દર્શાવી રહી છે, વધુ એક એજન્સી, ન્યૂઝ એજન્સી આ રિપોર્ટ આપી રહી છે. એમનું કહેવું છે કે ઇઝરાયેલે આરબ દેશોને વચ્ચે લીધા છે અને આરબ દેશોના માધ્યમથી, હવે કયો દેશ છે હજુ સ્પષ્ટતા નથી થઈ, પણ ઇઝરાયેલે મેસેજ મોકલ્યો છે ઈરાનને, અને એ જે એજન્સી છે એણે પણ લખ્યું છે કે ઈરાને આ જે વાતચીત કરવાનો આગ્રહ છે એને નકારી દીધો છે, અને ઈરાને કહ્યું છે કે જ્યાં સુધી નેતન્યાહુ છે એ સંપૂર્ણ હાર નહીં સ્વીકારી લે ત્યાં સુધી લડાઈ ચાલુ રહેશે. આ બીજું એક અપડેટ પણ મળી રહ્યું છે. એટલે અત્યારના સૌથી મોટા સમાચાર એ કે 2 માંથી 1 રાષ્ટ્ર કોશિશ કરી રહ્યો છે કે હવે વાતચીતના ટેબલ પર જઈએ. 11 દિવસ થયા છે વિકાસ. શરૂઆત ઇઝરાયેલે કરી હતી, પૂર્ણ કરવા માટે પણ હવે ઇઝરાયેલના પ્રયાસો હોય એવા રિપોર્ટ અત્યારે ચાલી રહ્યા છે. બિલકુલ. અને આ બધાની વચ્ચે હવે ડોનાલ્ડ ટ્રમ્પ ક્યાં છે? ડોનાલ્ડ ટ્રમ્પે હવે એક નવી જ ફોર્મ્યુલા આપી દીધી છે. એ માગાની વાતો કરતા હતા કે મેક અમેરિકા ગ્રેટ અગેન. હવે ડોનાલ્ડ ટ્રમ્પે વાત કરી છે મેક ઈરાન ગ્રેટ અગેન. જી હા, આજે સવારે તેમણે એમનું જે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે ટ્રથ, એમાં લખ્યું એવરીવન, એમણે લખ્યા હતા સમાચાર, ઇટ્સ નોટ પોલિટિકલી કરેક્ટ ટુ યુઝ ધ ટર્મ regime. But if the current Iranian regime is unable to make Iran great again, why wouldn't there be a regime change? Make Iran great again. અમેરિકાની તો વાત તો કરે છે, પરંતુ હવે ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે અહીંયા રેજિમ ચેન્જ થવી જોઈએ. તમે જો 2 ફ્રન્ટ ચાલી રહ્યા છે. ઇઝરાયલ એક બાજુ શાંતિની વાતો કરે છે કે યુદ્ધ પૂર્ણ થવું જોઈએ, અને આ બાજુ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો એ કર્યો છે કે મેક ઈરાન ગ્રેટ અગેન. એટલે કે અત્યારનું જે શાસન છે એ ઈરાનનું એને આગળ નથી લઈ જઈ શકતું, એટલા માટે એની રેજિમ ચેન્જ થવી જોઈએ. હવે ડોનાલ્ડ ટ્રમ્પના મનમાં શું ચાલી રહ્યું છે પણ એક મોટો સવાલ. પરંતુ જે હમણાં મેં વાત કરી, 2 મોટા નિર્ણય ઈરાન તરફથી લેવામાં આવી રહ્યા છે. એક એ તો એ છે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ એને બંધ કરવાની વિચારણા થઈ રહી છે, અને ત્યાંથી કે વિશ્વના 20% તેલની ત્યાંથી અવરજવર થાય છે, અને એના માટે પણ ડોનાલ્ડ ટ્રમ્પે એક વધુ ટ્વીટ કર્યું છે. તેમણે કહ્યું છે એવરીવન કીપ ઓઇલ પ્રાઇસ ડાઉન, આઈ એમ વોચિંગ, યુ આર પ્લેઇંગ રાઇટ ઇનટુ ધ હેન્ડ્સ ઓફ ધ એનિમી, ડોન્ટ ડુ ઇટ. એટલે કે દરેક કંપનીને અમને અપીલ કરી છે કે તમે અત્યારે તેલના જે ભાવ છે એને કાબુમાં રાખો, કંટ્રોલમાં રાખો. આ 2 ફ્રન્ટ ચાલી રહ્યા છે. આ બધાની વચ્ચે ઇઝરાયલ પર ઈરાને ભીષણ મિસાઇલ મારો કર્યો છે. જ્યારથી યુએસએ આના પર એટેક કર્યો હતો એની 3 પરમાણુ સાઇટ્સ પર, ત્યારબાદ ઈરાન એક બાદ એક ભીષણ હુમલો કરી રહ્યું છે. અને આજે ઇઝરાયલના અશદોદ શહેરનો એક વિડીયો સામે આવ્યો કે જે ઈરાની મિસાઇલનો લાઈવ હુમલો કેમેરામાં કેદ થયો છે. એક વ્હીકલના ડેશ કેમમાં આખો લાઈવ હુમલો કેપ્ચર થયો છે. ઇઝરાયલના અનેક શહેરોમાં ઈરાને હુમલા કર્યા છે. આ જે વિડીયો છે તમે જોઈ રહ્યા છો, એક કાર પસાર થઈ રહી છે અને એના ડેશ કેમમાં આખો વિડીયો કેદ થાય છે. મુફદ્દલ આ કેમેરાનો વિડીયો તો આવી ગયો, પરંતુ છેલ્લા 48 કલાકથી ઇઝરાયલમાં આખરે શું થઈ રહ્યું છે એ કદાચ કોઈને ખબર જ નથી પડતી. કેવા હુમલા થઈ રહ્યા છે, કે કેવી રીતે લોકોનો બચાવ થઈ રહ્યો છે, શું ચાલી રહ્યું છે ઇઝરાયલમાં, કોઈને ખબર નથી. ગઈકાલે એક સમાચાર એ કન્ફર્મ થયા હતા કે જે ઈરાને જે હુમલા કર્યા છેલ્લા 24 કે 48 કલાકમાં, ખાસ તો જે અમેરિકાનો હુમલો થયો ત્યાંના ફોર્દો ન્યુક્લિયર સાઇટ પર, એ પછી જવાબમાં જે ઇઝરાયલ પર હુમલા થયા એ ખૂબ જ ભીષણ હુમલા હતા. ખૈબર મિસાઇલનો પણ ઈરાને ઉપયોગ કર્યો અને 20 ખેપ મોકલી ચૂક્યું છે ઈરાન અત્યાર સુધીમાં મિસાઇલોની ઇઝરાયલની ઉપર. પણ જે રીતે ત્યાંના સ્થાનિક મીડિયાને સેન્સર કરવામાં આવ્યું છે, ઇઝરાયલના સ્થાનિક મીડિયાને, એટલે ઘણા બધા રિપોર્ટ્સ પણ સામે નથી આવતા. ઘણા બધા ફૂટેજીસ આ રીતે કોઈના કારના ડેશકેમમાં રેકોર્ડ થઈ ગયા હોય તો એ ખબર પડે. બાકી જે શહેરની અંદરથી સ્ટ્રીટના જે ફૂટેજ આવતા હતા, રહેણાંક વિસ્તારના ફૂટેજ આવતા હતા, એ ફૂટેજ આવવાના બંધ થઈ ગયા છે. પણ એટલું ઘણા બધા અનકન્ફર્મ રિપોર્ટ પણ છે, કેટલાક કન્ફર્મ રિપોર્ટ છે જે નાગરિકોએ ઉતારેલા હોઈ શકે છે. પણ
છેલ્લા 24 કલાકમાં એમના ઉપર જે પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે એના કારણે નવા વિડીયો સરફેસ નથી થઈ રહ્યા, પણ ઇઝરાયલની અંદર ભીષણ તબાહીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, કેમ કે એર ડિફેન્સ સિસ્ટમ છે એ ઘણી બધી ઈરાનની મિસાઇલ સામે નાકામ થઈ રહી છે. બીજી તરફ ઈરાનની સ્થિતિ સારી નથી. ઈરાનમાં લગાતાર ઇઝરાયલ હુમલા કરી રહ્યું છે અને ઈરાનના ઘણા બધા શહેરો નેસ્ત નાબૂદ થવાની કગાર પર છે. એટલી બધી તબાહી છે ઈરાનના અનેક શહેરોમાં. ઈરાનના ઘણા બધા એરબેઝ તબાહ થઈ ગયા છે, ઈરાનના ઘણા બધા એરપોર્ટ તબાહ થઈ ગયા છે, કેમ કે જે ઈરાનની જે એર ડિફેન્સ સિસ્ટમ છે એના કરતા પાવરફુલ છે ઇઝરાયલની એરફોર્સ. અને ફોર્દો ન્યુક્લિયર સાઇટ પર જ્યારે હુમલો થયો એ પછી ફરી એકવાર ઇઝરાયલે ત્યાં હુમલો કર્યો, એ પણ રિપોર્ટ્સ આવી રહ્યા છે. એટલે ભીષણ હુમલા બંને બાજુથી ચાલુ છે. આ બધાની વચ્ચે જો કોઈ એક પક્ષ એવું કહેતો હોય કે ટેબલ ઉપર આવીએ તો ચોક્કસથી એના ઉપર ભાર મુકાવવો જોઈએ. બંને રાષ્ટ્રોએ કોશિશ કરવી જોઈએ, પણ ઈરાન અત્યારે બિલકુલ મચક આપવાના પક્ષમાં. બિલકુલ. અને મુફદ્દલ, જ્યારે આપણે આ મહાયુદ્ધ વિશે ચર્ચા કરી રહ્યા હતા, જ્યારે પહેલો દિવસ હતો ત્યારે આપણે ચર્ચા કરતા હતા કે કયા કયા ફ્રન્ટ આવશે, ઇઝરાયલની સાથે કોણ આવશે, ઈરાનની સાથે કોણ આવશે. ઇઝરાયલ સાથે અમેરિકા તો આવી ગયું, રશિયા શું ઈરાનની મદદ આપશે ખરા, એ છેલ્લા 24 કલાકમાં આપણને જોવા મળી રહ્યું છે. કારણ કે એક બાદ એક બેક ટુ બેક બેઠકો રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન કરી રહ્યા છે. તેઓ ના થાય તો ટેલિફોનિક વાતચીત પણ કરે છે. અને હવે આજે ઈરાનની સાથે જાણે કે ખભેથી ખભો મિલાવવા રશિયા તૈયાર હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી રશિયા પહોંચ્યા હતા અને રશિયામાં તેમની સાથે વ્લાદિમીર પુતિનની મુલાકાત થઈ છે. અરાગચીને મળ્યા રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન. ઈરાનના નેતૃત્વ પર ભરોસો કરે એવું પણ આજે પુતિન તરફથી કહેવામાં આવ્યું છે. એટલે કે ઈરાનનું નેતૃત્વ ઇઝરાયલ તરફથી એક સતત મેસેજ છોડાઈ રહ્યો છે કે ત્યાંની જનતાને, ઇઝરાયલ નેતન્યાહુ છે તેઓ સતત કહી રહ્યા હતા ત્યાંની જનતા ઈરાનને એવું કહેતા હતા કે તમે અમારો દુશ્મન નથી ને અમે તમારા છીએ. અમારો ફક્ત ને ફક્ત જે મુકાબલો છે એ ખેમેનેઈ સાથે છે, એટલે તમારી સાથે કોઈ દુશ્મની નથી, તમે હવે જાગી જાઓ. આ મેસેજની વચ્ચે પુતિન કહી રહ્યા છે કે ઈરાનના નેતૃત્વ પર ત્યાંની જનતા ભરોસો કરે અને ઈરાનનું નેતૃત્વ યોગ્ય નિર્ણય લેશે તેવું આશ્વાસન પણ પુતિને આપ્યું છે. ખૂબ જ મોટો મેસેજ અહીંયાથી પુતિને ઈરાનની જનતાને આપ્યો છે. મુફદ્દલ, બિલકુલ આ એ તસવીરો છે કે જ્યારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી મોસ્કો પહોંચ્યા અને ત્યાં વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત થઈ. ઈરાને પોતાનો પક્ષ, પોતાની સ્થિતિ અને આગળ જે કરવાનું ઈરાન વિચારી રહ્યું છે બધું રશિયા સાથે, કેમ કે રશિયા એ બહુ જૂનું સાથી છે ઈરાનનું, એટલે બધું એમની પાસે મૂક્યું છે. પણ મને એક વસ્તુ અહીંયા જે નજરમાં આવી રહી છે એ છે વિકાસ, કે પુતિને ડાયરેક્ટ ઇન્વોલ્વમેન્ટની કોઈ વાત નથી કરી. યુક્રેનના ફ્રન્ટ ઉપર રશિયા જે રીતે લડી રહ્યું છે, પુતિને માત્ર ઈરાનની જનતા માટે મેસેજ બની શકે કે જે ઇનસાઇડ સ્ટોરી હોય એ બહાર ન આવી હોય, કેમ કે ઘણી બધી દ્વિપક્ષીય વાતચીત હોય છે, જાહેર નથી કરાતી, ઘણી બધી એ પ્રકારની બાબત હોય જેમાં ટેકનિકલ મુદ્દા પણ હોય. પણ જે મેસેજ આપ્યો છે ઈરાનની જનતાને આપ્યો છે અને એમણે કહ્યું છે કે ઈરાનની જનતા કોઈની વાતમાં ના આવે અને ત્યાંનું જે નેતૃત્વ છે, ખામનેઈનું નેતૃત્વ છે અથવા તો મસૂદ પઝેશ્કિનનું જે નેતૃત્વ છે એના ઉપર ભરોસો કરે. હજુ પણ આ વાતચીતની અંદર શું ડીલ થઈ ઈરાન ને રશિયા વચ્ચે એ સામે આવવાનું બાકી છે. એમાં જ કોઈ મોટો સંદેશ છુપાયેલો છે. બિલકુલ. અને આ તરફ એક બાદ એક મોટા નિર્ણય ઈરાનનું નેતૃત્વ લઈ રહ્યું છે. ઈરાનના પાર્લામેન્ટથી આ સમાચાર, જેની સંસદની કાર્યવાહી થઈ રહી છે ત્યાંથી એક મોટો નિર્ણય, એક મોટો સંદેશ વિશ્વને આપવામાં આવ્યો છે. અમેરિકી હુમલા બાદ હવે ઈરાને પોતાનું કડક વલણ અખત્યાર કર્યું છે. પહેલા સ્ટ્રેટ ઓફ હોર્મુઝની વાત કરી અને હવે ઈરાનની પાર્લામેન્ટે મોટો નિર્ણય કર્યો છે. અને નિર્ણય શું છે? IAEA સાથે કોઈ પણ સહયોગ રાખવામાં નહીં આવે. જી હા, ઈરાન આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સીને સહયોગ નહીં કરે. તેમણે કહ્યું કે IAEA સાથે સહયોગને સ્થગિત કરવા એક બિલ ઈરાન લાવવા જઈ રહ્યું છે. ઈરાન સંસદના અધ્યક્ષ મોહમ્મદ બાકર કાલિબાફે આ જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે પ્રોફેશનલ વ્યવહારની ગેરંટી ન મળે ત્યાં સુધી સ્થગિત જ રહેશે. એટલે કે ઈરાને IAEA ને પણ સંભળાવી દીધું છે. તેમણે કહ્યું કે અમે તમને તમામ ડેટા આપ્યા છે, તમારું જે પણ ઇન્સ્પેક્શન હોય છે એમાં અમે સહયોગ કર્યો છે, તો પછી અમારા પર કેમ આ ખોટો આરોપ લગાવવામાં આવ્યો, એવું ઈરાનનું માનવું છે. અને હવે એ બિલ લાવવા જઈ રહી છે ઈરાનની એ સંસદ કે અમે IAEA સાથે
સાથે હવે કોઈ સહયોગ નહીં કરીએ, જો આ બિલ પાસ થઈ જશે તો પછી કદાચ મુશ્કેલી ઓર વધશે ને પ્રેશર કદાચ ઓર વધશે. મુફદ્દલ, વિકાસ, ઈરાનને છે ને બહુ લાંબા સમયની આદત છે, એ હંમેશા ઘણા બધા મોરચા ઉપર એકલું જ લડ્યું છે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી જે એજન્સી છે એની સાથે સંબંધો કાપીને ઈરાન એ જ કરી રહ્યું છે, કેમ કે અત્યાર સુધી અમેરિકાએ જેટલા બધા પ્રતિબંધો લાદ્યા હતા ઈરાન પર કે વિશ્વથી ઓલરેડી અલગ થલગ હતું. કેટલાક જે અરબ રાષ્ટ્રો છે એનો સહયોગ હતો, બાકી તો તમે મૂળ ધારાની અંદર ભળી ન શકે એટલા પ્રતિબંધો અમેરિકા એની ઉપર લાદ્યા જ હતા. અને એ પછી પણ એ પ્રેશર હતું કે તમે પરમાણુ સંધિ કરો, એમાં નિયમો માત્ર અમેરિકા જે ટેબલ ઉપર મૂકે એ જ નિયમ, બાકી સામે ચર્ચાનો કોઈ અવકાશ નહોતો રહેતો. એટલે અત્યારે ઈરાનનું જે પગલું છે, અને ઈરાન જે રીતે રિટેલિએટ તો કરી જ રહ્યું છે, પણ ઈરાન જે રીતે રિસ્પોન્સ આપી રહ્યું છે, ઈરાનનો જે જવાબ છે, જો ઇઝરાયેલે કોઈ ત્રીજા દેશ મારફતે ઈરાનને મેસેજ મોકલ્યો હોય અને ઈરાન જો એ મેસેજ નકારી રહ્યું છે, તો પછી મને લાગે છે કે રશિયાની મુલાકાતમાં કોઈ ડીલ થઈ છે. બિલકુલ કોઈ એવો જવાબ પુટિન તરફથી મળ્યો છે જેના કારણે ઈરાન અત્યારે અક્કડ વલણ દાખવી રહ્યું છે. ઈરાનને યુદ્ધ ખતમ નથી કરવું એ પણ કોઈ સંકેત ચોક્કસથી આપે છે, કોઈ ઇશારો જરૂરથી કરે. બિલકુલ, અને આ બધાની વચ્ચે આખો મામલો યુએનમાં પણ પહોંચ્યો છે. એ પણ કોની મદદથી? પાકિસ્તાન, ચાઇના અને રશિયા દેશની મદદથી યુએનમાં એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. વોટિંગ ક્યારે થશે ખબર નથી, પરંતુ નિંદા પ્રસ્તાવ યુએનએસસીમાં લાવવામાં આવ્યો છે. અને તમને બધાને ખબર છે યુએનએસસીના સભ્ય કોણ કોણ છે. અમેરિકા પાસે વીટો પાવર છે. અમેરિકા ભલે વોટિંગ થાય તો કદાચ એને વીટો પાવરથી એને હટાવી પણ દેશે, પરંતુ એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે યુએનએસસીમાં આખો મામલો લાવીને અમેરિકાની શું કશું યુએનએસસી કરી શકશે ખરા? જવાબ સૌ કોઈને ખબર છે, કારણ કે દુનિયાભરના યુદ્ધ આવીને જતા રહ્યા, હજુ આજની તારીખમાં પણ થઈ રહ્યા છે, પરંતુ યુએન નું કોઈ સાંભળતું નથી, ના કોઈ સાંભળશે. ગઈકાલે પણ એન્ટોનિયો ગુટેરેસે એમ કહ્યું હતું કે આપણે ફક્ત અને ફક્ત શાંતિ પર ધ્યાન રાખવું જોઈએ, શાંતિ પર અમલવારી થવી જોઈએ. પરંતુ શું આમાં ક્યાંય તમને દૂર દૂર સુધી શાંતિ જોવા મળી રહી છે ખરા? શું યુએન ખરા અર્થમાં પોતાના પાવર્સનો ઉપયોગ કરી રહ્યું છે ખરા? જવાબ મળે છે ના, કારણ કે પાંચ એવા દેશ છે એની પાસે વીટો પાવર છે, અને આ પાંચે પાંચ દેશ દુનિયાભરમાં જઈને હુમલા કરી આવે છે, અને પછી જ્યારે યુએનમાં મામલો પહોંચે વીટો પાવરનો ઉપયોગ કરીને પોતાની તરફ આવનાર જે પણ પડકારો છે એને યુએનની જે અસરકારકતા છે, યુએનની જે અસરકારકતા છે એટલે જ સવાલોના ઘેરામાં છે. વિકાસ, પાછળનો જે ભૂતકાળ આપણે સાવ નજીકનો ભૂતકાળ જોઈએ તો પણ સમજ આવે છે કે યુએન ની ઇફેક્ટિવનેસ ક્યાં બચી છે. કેમ કે વીટો પાવરનો મામલો હોય, એ અમેરિકાની મનમાનીનો મામલો હોય, એ ઇઝરાયલના એક તરફી નિર્ણયનો મામલો હોય, ઘણી બધી વાર યુએન છે એ સવાલોના ઘેરામાં એ રીતે આવ્યું છે કે શું ખરેખર યુએન પાસે કોઈ સત્તા બચી છે કે કેમ, અને એ સવાલ ત્યાં સુધી પૂછાતો રહેશે જ્યાં સુધી કોઈ એવો નિર્ણય ન લેવાઈ જાય. બિલકુલ, એટલે જે કહેવામાં આવ્યું હતું એન્ટોનિયો ગુટેરેસ તરફથી કે વી કેન નોટ એન્ડ મસ્ટ નોટ ગીવ અપ ઓન પીસ. હવે જોવાનું રહેશે કે હવે કોણ શાંતિ વાર્તા માટે પહેલ કરે છે. અત્યારે એ રિપોર્ટ તો આવી રહ્યા છે કે ઇઝરાયલ તરફથી આ પહેલ કરવામાં આવી છે. શું ઈરાન તેને સ્વીકારશે ખરા? અને જ્યારે દુનિયાભરના રાષ્ટ્રો એકઠા થઈ રહ્યા છે, શું એમાં કોઈ નિવેડો આવે છે ખરા? એના પર પણ આપણી નજર રહેશે. તો વિશ્વ યુદ્ધના ભણકાર એટલા માટે વાગી રહ્યા છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ જે લડી લેવાના મૂડમાં છે. ગઈકાલે ઉપરાષ્ટ્રપતિ, અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું કે ચીન ઈરાનને સમજાવે કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝને બંધ ના કરે. આજે ડોનાલ્ડ ટ્રમ્પે પણ અપીલ કરી છે કે દુનિયાભરની કંપનીઓ પોતાના જે તેલના ભાવ છે એને કંટ્રોલમાં રાખે, કાબુમાં રાખે, કારણ કે એ જે દુશ્મન દેશ છે એના હાથમાં આપણે પાવર ન આપી શકીએ. બીજો ફ્રન્ટ રશિયાએ પણ સંભાળી રાખ્યો છે. ચીન હજુ સુધી સીધી રીતે ગેમમાં નથી આવ્યું, પરંતુ બેકડોર બધી ચેનલ એ જ એક્ટિવ કરી રહ્યું છે. પાકિસ્તાનની ભૂમિકા શંકાસ્પદ છે. ઉત્તર કોરિયા અત્યારે રાહ જોઈને બેઠું છે. જોવાનું રહેશે હવે આગળ ઈરાનનું શું વલણ રહેશે, ઇઝરાયલ અને અમેરિકાનું શું વલણ રહેશે. આ તમામ બાબતો પર અમારી નજર રહેશે.